નમસ્કાર દર્શક મિત્રો, અરવલ્લીના સાઠંબા તાલુકાની નારી શક્તિની અનોખી કળા હસ્તકલા અને લીપણ આર્ટ થકી સખી મંડળની બહેનો બની આત્મનિર્ભર. પરંપરાગત લીપણ આર્ટને આધુનિક ઓપ આપી બહેનો મેળવી રહી છે ગૌરવપૂર્ણ રોજગારી. ગુજરાત સરકારના મિશન મંગલમ અભિયાન હેઠળ મહિલા સશક્તિકરણના બીજ હવે વટવૃક્ષ બની રહ્યા છે. અરવલ્લી જિલ્લાના સાઠંબા તાલુકાના રામપુરા કંપા ગામની મહિલાઓએ પોતાની કલા યુઝ કરી મહેનત દ્વારા આત્મનિર્ભરતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રામપુરા કંપાના જય ગાયત્રી સખી મંડળની બહેનો આજે પરંપરાગત હસ્તકલા અને આધુનિક ગૃહ સુશોભનની ચીજ વસ્તુઓ બનાવીને આર્થિક રીતે સદ્ધર બની રહી છે. કલા અને કૌશલ્ય અને આત્મનિર્ભરતાનો ત્રિવેણી સંગમ આ સખી મંડળને મુખ્યત્વે હસ્તકલા, હેન્ડીક્રાફ્ટ, કલાત્મક ઝૂલા અને લીપણ આર્ટ ક્ષેત્રે કાર્યરત છે. ગ્રામીણ સંસ્કૃતિના વારસા સમાન લીપણ કલાને આ બહેનોએ કેનવાસ અને લાકડાના બોર્ડ પર ઉતારીને તેને શહેરો અને ઘરોની શોભા બનાવી દીધી છે. માટી અને કાચના ઝીણવટભર્યા કામ દ્વારા તૈયાર કરવામાં આવતી લીપણ આર્ટની કૃતિઓ માત્ર જિલ્લામાં જ નહીં પરંતુ રાજ્ય સ્તરે યોજાતા પ્રદર્શનોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ગૃહોદ્યોગથી આર્થિક આઝાદી સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવતા મજબૂત અને સુશોભિત હિંચકા સ્થાનિક બજારોમાં ખૂબ લોકપ્રિય થયા છે. આ ઉપરાંત અન્ય હસ્તકલાની વસ્તુઓ જેવી કે તોરણ, વોલ હેંગિંગ અને સુશોભિત ટ્રે પણ તૈયાર કરવામાં આવી છે. જે ગાયત્રી સખી મંડળની સ્તુતિબેન નીતાબેન જણાવે છે કે પહેલા અમે ઘરકામ પૂરતા મર્યાદિત હતા, પરંતુ સખી મંડળમાં જોડાયા બાદ આજે અમે દર મહિને સારી આવક મેળવીએ છીએ અને અમારા પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ શકીએ છીએ. સરકારી પ્રોત્સાહન અને બજાર વ્યવસ્થા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી DRDA દ્વારા આ મંડળને સમયાંતરે માર્ગદર્શન અને મેળાઓમાં પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આ બહેનોને વિવિધ પ્રદર્શનો અને હાટ બજારોમાં સ્ટોલ ફાળવવામાં આવે છે, જેથી તેમને સીધું બજાર મળી રહે છે અને વચેટિયાઓ દૂર થાય છે. રામપુરા કંપાના જય ગાયત્રી સખી મંડળની સફળતા આજે આસપાસના ગામોની અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. આ જ ગામમાં કુલ 5 સખી મંડળ કાર્યરત છે, જે થકી અંદાજિત 50 મહિલાઓ પગલૂછણિયા, હસ્તકલા, ફરસાણ વગેરે બનાવી અને તેનું વેચાણ કરી આત્મનિર્ભર બની છે. વોકલ ફોર લોકલના મંત્રને સાર્થક કરતી આ બહેનો સાચા અર્થમાં નારી શક્તિનો પરચો આપી રહી છે. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. સંવાદદાતા ધ્રુવ ભાવસાર, મોડાસા. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મારું નામ પટેલ નીતાબેન યોગેશભાઈ છે. હું રામપુરા કંપા, તાલુકો સાઠંબા, જિલ્લો અરવલ્લીમાંથી આવું છું. અમે 5 સખી મંડળની બહેનો બધી ભેગી થઈને બધી પ્રોડક્ટ અલગ અલગ બનાવીએ છીએ. અમે અમારી રીતે આત્મનિર્ભર છીએ. અમે મોડાસા નાના સખી મંડળના મેળામાં જઈ ચૂક્યા છીએ. અમે હિંચકા છે, પગલૂછણિયા છે, એ બધું અમે બનાવીએ છીએ અને લગભગ અંદાજિત અમે વર્ષની 30 થી 40 હજારની કમાણી કરીએ છીએ. અમે બધી સરકારનો ખૂબ ખૂબ આભાર. અમને લોન આપી અમારી પ્રોડક્ટ બી વધારે લાવવા માટે અમે લોન બી આપી છે અને અમને સરકાર તરફથી ઘણા બધા એવા પૈસા લાભ મળ્યા છે, જેથી કરીને અમે આગળ વધી શકીએ. સરકારનો ખૂબ ખૂબ આભાર. મારું નામ સ્તુતિ દેવાંશ પટેલ છે. હું રામપુરા કંપાની વતની છું. તાલુકો સાઠંબા, જિલ્લો અરવલ્લી છે. અમારા ગામમાં 5 સખી મંડળ કાર્યરત છે, જેમાં 50 બહેનો મળીને જુદા જુદા કામ કરીએ છીએ. બધાની અલગ અલગ આવડત પ્રમાણે કોઈ પગલૂછણિયા બનાવે છે, કોઈ આસનિયા બનાવે છે. મારું કામ લીપણ આર્ટ છે, જેનામાં હું કિચન બનાવું છું. લીપણ આર્ટમાં થાળી, ઘડી, તોરણ વગેરે બનાવું છું. અમે લોકો સખી મંડળ તરફથી સરસ મેળામાં પણ જઈ ચૂક્યા છીએ, જે કચ્છમાં હતો. અમે ડિસેમ્બરમાં જ કચ્છનો સરસ મેળો અટેન્ડ કર્યો હતો, જેમાં અમારું ખૂબ સારું રહ્યું હતું અને સરકારે આ સખી મંડળની સુવિધા દ્વારા અમને જે સપોર્ટ કર્યો તે બદલ હું સરકારની આભારી છું.